હલો, હાય ફ્રેન્ડ, હાવ આર યુ? આજે વળી પાછી તમારા માટે બહુ સરસ સત્ય ઘટના લઈ આવી છું જે તમને લોકોને ખૂબ જ ગમશે. અને આ વાત કહેવાનો મારો ખાસ હેતુ છે કે તમે આ વિડીયો છે કે એન્ડ સુધી બરાબર જોજો, સરખી રીતે સાંભળજો અને જીવનમાં આ વસ્તુ અપનાવજો. એટલા માટે હું આ વાત તમારી સામે રજૂ કરીશ. તો આ વાત હજી હમણાં 4-5 વર્ષ પહેલાંની છે કે હું બુફે ડિનરમાં મેરેજ ફંક્શનમાં જમવા માટે ગઈ હતી. તો બુફેમાં માણસો એટલું બધું અનાજ છોડી દે છે જમ્યા વગરનું કે જેની કોઈ હદ નહીં. હવે જે પાર્ટી પ્લોટ હતો એની બારે જે ગાય લોકો એઠવાડ જમતા હોય છે એની એક મોટી કુંડી બનાવેલી હતી. તો એ બધો એઠવાડી કુંડીમાં જતો હતો. હવે એ કુંડી પાસે એક ગરીબ ભિખારી બેન પોતાના નાના એવા બાળકને તેડી અને કુંડી પાસે બેઠી હતી. અને કુંડીમાં જે એઠવાડ ન ખાતો તો એમાં પૂરી, પરોઠા, મીઠાઈ, દાળ ભાત, શાક, ઘણી બધી વસ્તુ માણસો અનાજ છોડી દેતા હોય છે જમ્યા વગરનું. એ બધું કુંડીમાં જતું હતું. તો એ કુંડીમાંથી એક હાથેથી બધું અનાજ ભેગું કરી અને નાના છોકરાને એ જમાડતી હતી. એક બાજુ ગાય પણ એમાંથી એઠવાડ જમતી હતી. આ દ્રશ્ય જોયું તો ઘણીક વાર તમારી આંખમાં થોડાક આંસુ આવી ગયા કે આપણી ભારતની કેટલી કરુણતા છે, માણસોની મેન્ટાલિટી કેટલી ખરાબ છે કે નથી પોતે ખાતા કે નથી કોઈને ખાવા દેતા. તો આ બાબતથી હું ખૂબ દુઃખી થઈ ગઈ અને મેં એ જ મિનિટે પ્રતિજ્ઞા લીધી કે હું ક્યારેય પણ ઘરે જમીશ, બહાર જમીશ, હોટેલોમાં જમીશ કે મેરેજ ફંક્શનમાં ક્યાંય પણ જમીશ તો મારી થાળીમાં કોઈ પણ વસ્તુ હું એથી વધારીશ નહીં. કોઈ પણ જાતનું અનાજ મારી થાળીમાં જમ્યા વગરનું પડ્યું રહેશે નહીં. તો અમે પ્રતિજ્ઞા લીધી. મારી આટલી ટૂંકી સરસ મજાની વાત છે, પણ હું મારા વ્યુઅર્સ મિત્રોને કહેવા માંગુ છું કે તમે પણ જો આ વાત સમજી શકો તો જરૂરથી સમજજો, તમારા બાળકોને સમજાવજો. આ એક ખૂબ સારા સંસ્કાર થશે, અનાજની ખૂબ જ બચત થશે. તમે ખાઈ શકો એટલું બેશક લ્યો, પણ ખાવાનું છોડી દો માં, કારણ કે એ ખાવાનો કેટલો બધો ગેરઉપયોગ થાય છે. બેશક ગાય જમી જાય છે, ઢોર જમી જાય છે, પણ માણસોના મોઢા સુધી ખોરાક પહોંચી શકતો નથી. તો આ કૃત્ય આપણે માણસ થઈને કરીએ એ માણસ જાત માટે બહુ ખરાબ કહી શકાય. એટલે એક તો હું મારા બધા વ્યુઅર્સ મિત્રોને કહીશ કે તમે આ રીતની પ્રતિજ્ઞા લેજો. કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમે કેટલાય આ રીતની પ્રતિજ્ઞા લીધી. ઘરે પણ તમે જવો તો પણ કાંઈ વસ્તુ બચાવતા નહીં. હવે તો રાજકોટ ને અમદાવાદ, વડોદરા જેવા, મુંબઈ જેવા મોટા સિટીમાં તો બુફે ડિનર થાય એ રીતની હોટેલો થઈ ગઈ છે. અને એ હોટેલો તો 24 કલાક ને 12 માસ ધમધમતી હોય છે. તમે જરાક 1-2 મિનિટ માટે તમે વિચારો કે કેટલો બધો અનાજનો બગાડ થતો હશે, કેટલા બધા અનાજનો. કારણ કે બુફે ડિનરમાં આઈટમ એટલી બધી હોય છે, થાળીમાં માણસો લઈ જ લેતા હોય છે. ખવાય ન ખવાય, ભાવે ન ભાવે, કાંઈ પણ વિચાર કર્યા વગર એ લોકો છોડી દેતા હોય છે. તો આ બહુ દુઃખદ વાત મને લાગી અને મને એમ થયું કે મારા વ્યુઅર્સ મિત્રો બહુ સમજદાર છે, જરૂરથી મારી વાત કહેવાનો હેતુ સમજશે, તો મેં તમારી સામે રજૂ કરી. તો આ વાત જો તમને મારી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, ચોક્કસ પ્રતિજ્ઞા લેજો કે તમે અનાજનો બગાડ ક્યારેય કરશો નહીં. ઓકે, બાય બાય.